શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલ નાથ કી જય. આપણે 84 વૈષ્ણવની વાર્તાનું રસપાન કરીએ છીએ. તેમાં છઠ્ઠી વાર્તા ચાલતી હતી, એમાં બીજી આવી છે. પુરુષોત્તમ દાસના બેટા ગોપાલદાસની વાર્તા આવી છે. શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક પુરુષોત્તમ દાસના બેટા ગોપાલદાસ. શેઠ પુરુષોત્તમ દાસ લીલામાં ઇન્દુલેખા સ્વામિનીજીની સખી છે. તેની સખી ગાયન કલા, તે આ પુરુષોત્તમ દાસના બેટા. વ્રજ ભક્તોના વિરહ સંયુક્ત ગાયન, તેની કળા ગોપાલદાસમાં ઝળકે છે. એમ કહીને જણાવ્યું કે ગોપાલદાસ વિરહમાં સદા મગ્ન રહેતા. ગોપાલદાસને શ્રી મદન મોહનજી સાનુભવ હતા. જે જોઈએ તે માગી લેતા, એવા સદૈવ કૃપા કરતા અને ગોપાલદાસ કીર્તન કરતા. એક સમયે હોળીના દિવસોમાં ગોપાલદાસનો વિરહ થયો. હોળીના ભાવરૂપ સંયોગ રૂપની સ્મૃતિ થઈ ગઈ. જ્યારે વ્રજભક્ત જેમ વેણુગીત યુગલ ગીત થાય છે, તે ભાવથી બે કીર્તન લલ્લા કહીને ગયા. તે લલ્લાનો અર્થ એ કે વ્રજની લલ્લા એ પ્રકારે વિરહ ભાવ કરે છે. તે લલના ગાતા શ્રી ઠાકોરજી લીલા સહિત દર્શન દીધા. ત્યારે ગોપાલદાસે બલિહારી લીધી, ઓવારણા લીધા અને તેથી ગાયું કે મદન મોહન કે વારને બલિ બલિદાસ ગોપાલ. વાર્તા પ્રસંગ 2. કેટલાક દિવસ પછી ગોપાલદાસનો દેહ અશક્ત થયો. તેઓ ભગવત નામનો ઉચ્ચાર કરતા. ત્યારે મદન મોહનજીએ હુંકારો દેતા. આવી કૃપા કરતા એમ કરતા રાત્રિએ ગોપાલદાસને નીંદ આવતી, પણ ચોકીને વિરહમાં પુકારતા શ્રી મદન મોહનજી. ત્યારે મંદિરમાંથી ઠાકોરજી કહેતા, કેમ પુકારે છે? હું તો તારી પાસે જ છું. ત્યારે ગોપાલદાસ કહેતા, મહારાજ આપ જાગો છો, મારો તો પુકારવાનો સ્વભાવ પડે છે. ત્યારે મદન મોહનજી કહેતા, મને તારો વિરહ સહી શકતો નથી, તેથી તારું સમાધાન કરું છું. એ પ્રકારે ગોપાલદાસ મંદિરનું અને ચોકનું તાળું લગાડી ચોખટ પર માથું ધરીને એક વસ્ત્ર બિછાવી વિરહમાં પડ્યા રહેતા. શરીરના સુખની ખબર જ ન રહેતી. તેમણે વિરહના કીર્તન બહુ ગાયા છે અને શ્રી આચાર્યના ગ્રંથ સુબોધિની, નિબંધ, શ્રી ગુસાઈજીના રહસ્ય ગ્રંથો, બધા ગ્રંથો ગોપાલદાસ અનુસરમાં જોયા કરતા. સમય થાય ત્યારે ભગવત સેવા કરતા. વેપાર વાણિજ્ય લૌકિક વૈદિક બધું ત્યાગ કરી લીલા રસમાં મગ્ન રહેતા. તેથી શ્રી ગુસાઈજી ગોપાલદાસ ઉપર બહુ જ પ્રસન્ન રહેતા, કેમ કે શેઠ પુરુષોત્તમ દાસનો પરિવાર તો એવો જ જોઈએ એમ કહેતા. વિરહની દશા અનિર્વચનીય છે, તેથી ગોપાલદાસની વાર્તાનો વિસ્તાર બહુ કર્યો નથી. પણ શેઠ પુરુષોત્તમ દાસના પરિવાર સહિત વાર્તા આ પ્રકારે વૈષ્ણવ થાય, પરંતુ પરિવાર સહિત વાર્તા ગણવાથી વૈષ્ણવ 6 થયા. વાર્તા પ્રસંગ 7. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક રામદાસજી સારસ્વત બ્રાહ્મણ પૂર્વમાં રહેતા, તેમની વાર્તાનો ભાવ કહે છે. રામદાસ લીલામાં રાધા સહચરીની સખી છે. એમનું પ્રેમ મંજરી નામ છે. એ કુમારિકાના યુગના છે. રામદાસના પિતાની પાસે દ્રવ્ય ઘણું હતું, પરંતુ પુત્ર ન હતો. તેમણે સૂર્યની ઉપાસના બહુ કરી, તેથી સૂર્ય પ્રસન્ન થઈને એક પુત્ર આપ્યો. તે રામદાસજી વર્ષ 8ના થયા ત્યારે પિતાએ રામદાસનો વિવાહ કર્યો. પછી દેહ છોડી તે રામદાસને એક મર્યાદા માર્ગે વૈષ્ણવનો સંગ થયો. ત્યારે મર્યાદા માર્ગે વૈષ્ણવે કહ્યું, કોઈ તીર્થ કર્યું છે? ત્યારે રામદાસે કહ્યું, પિતાને દેહ છૂટ્યો, હવે ઘર છોડીને કેવી રીતે જવાય? ત્યારે તે મર્યાદા માર્ગે વૈષ્ણવે કહ્યું, ભલે ગંગાસાગર તો તારી પાસે જ છે, ત્યાં તો નાહી આવો, ચાલો હું સાથે આવું. ત્યારે રામદાસ ચાલ્યા. પછી તે ગંગાસાગર જઈ નાહ્યા. 3 દિવસ ત્યાં રહ્યા. ચોથા દિવસે ત્યાં નાહીને ગંગાસાગરના કિનારે રસોઈ કરવા માટે થોડીક રેતી ખોદી તો લાલજીનું સ્વરૂપ ત્યાંથી નીકળ્યું. તે સ્વરૂપને રામદાસજીએ ગંગાસાગરના જલથી નવડાવી તે મર્યાદા માર્ગે વૈષ્ણવને કહ્યું કે મને ભગવત સ્વરૂપ પ્રાપ્ત થયું છે. ત્યારે મર્યાદા માર્ગે વૈષ્ણવે કહ્યું, તારા મોટા ભાગ્ય છે, તમે એની પૂજા કરજો, પરંતુ તમે સેવક કોઈના છો? ત્યારે રામદાસજી વર્ષ 16ના હતા. તે કહે, હું સેવક તો હજુ થયો નથી.
ત્યારે મર્યાદા માર્ગે વૈષ્ણવે કહ્યું, હું તને સેવક કરું, જો તમારું મન હોય તો. ત્યારે રામદાસજી કહે, ઘેર જઈને સ્ત્રી સહિત સેવક થઈશ. પછી તે મર્યાદા માર્ગે વૈષ્ણવે કહ્યું કે શ્રી વલ્લભાચાર્યજી, જેમણે દક્ષિણમાં અને કાશીમાં માયાવાદ ખંડન કર્યું છે, તેઓ પુરુષોત્તમપુરીમાં પધાર્યા છે. એનું શરણ તને મળે તો તારા મોટા ભાગ્ય ગણાય. ત્યારે આ સાંભળતા રામદાસજી ઠાકોરજીને લઈને વહેલા ચાલ્યા. તે મર્યાદા માર્ગે તો ગંગા સાગર ઉપર રહ્યો. રામદાસ તો ચોથી મજલ કરી પોતાના ગામના બહાર એક બગીચો છે ત્યાં મધ્યાહન સમય આવ્યા. તે સમયે આચાર્યજી પણ પુરુષોત્તમપુરી જગન્નાથજીથી એક દિવસ પહેલાં ત્યાં આવીને ઉતર્યા હતા. શ્રી આચાર્યજી રામદાસને કહે, તમને ગંગાસાગરમાં ભગવત સ્વરૂપ પ્રાપ્ત કેવું થયું છે તે અમને દેખાડ. ત્યારે રામદાસ ચકિત થઈ ગયા કે એમને મનમાં કહ્યું કે હું હમણાં જ ચાલ્યો આવું છું, કોઈને ભગવત સ્વરૂપ દેખાડ્યું પણ નથી, તેથી તેમને કેવી રીતે ખબર પડી? તો એ કે આચાર્યજી તો મોટા મહાપુરુષ છે, એમને તો મારા પાસેની વાત જાણી લીધી. ત્યારે પાસે જે વૈષ્ણવ હતા તેમને પૂછ્યું કે આ પુરુષનું નામ શું છે? ત્યારે કૃષ્ણદાસ મેઘને કહ્યું, શ્રી વલ્લભાચાર્યજી સગળે પ્રસિદ્ધ છે, માયાવાદ ખંડન કરી ભક્તિ માર્ગને સ્થાપન કર્યું છે. રામદાસે ત્યારે સાષ્ટાંગ દંડવત કરીને વિનંતી કરી, મહારાજ મારા ઘરે પધારો અને મને શરણે લો. ત્યારે આચાર્યજી કહે, તમે તો સારસ્વત બ્રાહ્મણ છો, તમારે ક્ષત્રિયની ખાનપાનનો વ્યવહાર કેમ છૂટશે? ત્યારે રામદાસ કહે, આપણી કૃપાથી મારે દ્રવ્ય ઘણું છે, હું તો કોઈથી જળનો વ્યવહાર પણ નહીં રાખું, આપ આજ્ઞા કરશો તેમ જ કરીશ. પછી શ્રી આચાર્યજી પ્રસન્ન થઈને રામદાસના ઘરે પધાર્યા અને સ્ત્રી સહિત રામદાસને નામ સમર્પણ કરાવ્યું. શ્રી ઠાકોરજીને પંચામૃતથી સ્નાન કરાવી પાઠ બેસાડ્યા. શ્રી ઠાકોરજીનું નામ નવનીત પ્રિયાજી ધર્યું. 5 રાત્રિ રામદાસના ઘરે રહીને બધી રીતિ સેવાની બતાવી અને પછી શ્રી આચાર્યજી મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા કરવા પધાર્યા. રામદાસજી 8 પહોર અપરસમાં રહેતા, જલપાન બીડા અપરસમાં જ લેતા. આ પ્રકારે ભગવત સેવા કરતા ઠાકોરજીનો નેક પણ ઘણો હતો, દ્રવ્ય પણ ઘણું હતું. પછી કેટલાક દિવસમાં દ્રવ્ય ઘટ્યું, થોડુંક જ બાકી રહ્યું. તેથી રામદાસે વિચાર કર્યો કે કંઈક દ્રવ્યનો ઉપાય કરવો જોઈએ. એટલે પૂર્વ દેશમાં કપડાં વણાવે છે તેને તાંતી વણકરનો મુખી કહે છે. તે તાંતી લોકોને રામદાસે વ્યાજે દ્રવ્ય આપ્યું, તેનું વ્યાજ ઘણું આવવા લાગ્યું. ત્યારે રામદાસજીના મનમાં કંઈ હર્ષ થયો, તેથી ઠાકોરજીએ આજ્ઞા કરી કે મને તાંતી લોકો ઉપર રાખ્યો. એટલે ઠાકોરજીને ગમ્યું નહીં. તાંતી લોકો પાસે ગયા અને કહે, મારું બધું દ્રવ્ય દો. ત્યારે તાંતી લોકોએ કહ્યું, તમને વ્યાજ આપી જઈએ છીએ તો દ્રવ્ય કેમ દઈએ? થોડા દિવસોમાં જ માગવા લાગ્યા. ત્યારે રામદાસજી કહે, મારે બાળક સાથે કામ પડ્યું છે, બાળક કહે તેમ કરવું જોઈએ. પછી બધું દ્રવ્ય ભેગું કરીને રામદાસજીને આપ્યું. તે ઘરે લાવ્યા, પછી સેવા કરવા લાગ્યા. પછી થોડા દિવસમાં બધું દ્રવ્ય ખૂટી ગયું અને દ્રવ્યનો આશ્રય પણ છૂટ્યો. પછી રામદાસજી એક વાણિયાને ત્યાંથી ઉધાર લાવવા લાગ્યા. ત્યારે માથે ઋણ થયું, તેથી વાણિયો તેમને ટોકે. ત્યારે તે વાણિયાને ત્યાંથી ઉપાડવું છોડીને બીજા વાણિયાને ત્યાંથી ઉપાડવા લાગ્યા. ત્યારે એક દિવસે એ વાણિયાએ બહુ તકાદો કર્યો અને કહ્યું કે હવે મારે ત્યાંથી ઉપાડ નથી કરતા તો મારા પૈસા ચૂકવી દો. ત્યારે વાણિયાએ બહુ કહી સંભળાવીને વિદાય કર્યો, પરંતુ લાજને મારે રામદાસને બહુ દુઃખ થયું. શ્રી ઠાકોરજીએ રામદાસનું રૂપ ધરીને તે વાણિયાનું કરજ બધું ચૂકવી દીધું. ₹100 વિશેષ આપી પોતાના હસ્તથી રામદાસના ખાતામાં જમા કરાવ્યા. રામદાસનું દુઃખ સહ્યું ન ગયું. ઠાકોરજીને રામદાસનું દુઃખ સહ્યું નહીં, એટલે એનું દેવું ઠાકોરજી પોતે ચૂકવવા ગયા. બીજું આવતીકાલે. જય શ્રી ગોખલેશ.